હાલો, હા બોલો. ટીવી શોરૂમ છે? હા બોલો ને સાહેબ, પણ અત્યારે થોડોક બહાર હું સાંજે ફોન કરો ને. પણ નહીં, પણ તમારા ટીવી નો શોરૂમ જ છે ને નંબર? હા હા. એટલે એમની તમારો પોતાનું શોરૂમ છે? ના ના, નોકરી કરવું સાહેબ. પણ એમ નહીં તો એના માલિક કોણ છે? અરે ઈ તો બીજા હે, બોલો ને. મારે ટીવી લેવું છે. ભીમસીભાઈ હે. મારે ટીવી લેવું છે. હા હા બોલો ને, કેટલા ઇંચ જોતું છે? કેટલા ઇંચનું હોય તમારી પાસે? આપણી પાસે 21 ઇંચ થી લઈને 50-60 ઇંચ લગીનું છે. 50-60 ઇંચ સુધી? હા. આવડા બધા ટીવી શું કરતા એવી? અરે તમારે ઈ જોવા માટે હોય ને, માણસો જોવા હાટું જ લેતા હોય. એટલે મારે તો ખાલી ટીવી જ લેવું છે. હા તો ટીવી ની જ વાત થાય છે. હા તો મારે જોતું હોય કેવડું લેવાય? ઈ તમારા ઘરની ઉપર આધાર છે, તમારી કેટલી જગ્યા ખાલી છે, શું છે. મારે દીવાલ આખી ખાલી છે. તો તમારે ઓલું મોટું લઈ લેવાય, પ્રોજેક્ટર જેવું. ના ના, પ્રોજેક્ટર નહીં, મારે તો ઓલો ટીવી જ લેવું છે. ટીવી ની જ દુકાન હે ને? શોરૂમ હે. હા, શોરૂમ ટીવી ની દુકાન. રોકડે જોઈએ છે. હપ્તે આપો હું? બજાજ નું કાર્ડ ના, હોવું કાર્ડ મારી પાસે એકય નથી. રાશન કાર્ડ હે, જોઈએ. એમાં નો મળે છે. પાન કાર્ડ હે, ઈ ના આધાર કાર્ડ હે. હા એમાં થઈ જાય. એટલે એમાં વ્યાજી આવતું ઈ છે ને? ઈ તો સાહેબ તમે પછી કેવડો હપ્તો રાખો એના ઉપર. એટલે મારે ટીવી લેવું હો. ટીવી ની જ વાત છે સાહેબ, તમે ઘડી ઘડી એક ને એક વાર ઓલું રિપીટ શું નો કરો. કહેવાય, ઓલું પાતળું આવે નહીં? અરે બધું છે, તમે જે માંગો એ છે. ઓલું વાંહે ડટા વાળું આવે ઈ નહીં હો. દિવાલમાં છૂટી જાય ને એવું. અરે સાહેબ એવા ટીવી મળતાય નથી, દિવાલ વાળા. એટલે દિવાલમાં જ લગાડવું હો. હા તો ન્યા જ મળશે. એક કામ કરો, તમે શોરૂમે જાઓ અને જોઈ લ્યો. ન્યા એમ કેજો કે ઓલા પોપટભાઈ મોકલા હે. પોપટભાઈ? પોપટભાઈ, મારું નામ પોપટ. જોજો ને જઈને કે પોપટ ના થઈ જાય. મોટા ભાઈ તમે ન્યા જાઓ, ફોન મૂકો.